વેલકમ બેક। તો રાજકોટથી ગુમ થયેલ મયુર મોરી મળી આવ્યો છે, તે હાલ પોલીસ પાસે છે। સીધા મારું પ્રૂફ છે। મેં કીધું ના નથી, તો પછી એકવાર મને પઢિયા રાહુલે 3:30 વાગે ફોન કરી કે તું આવી કે આપણે સર ને બધે ચા પાણી પીએ ને તારો પગાર આપી દે। મને ક્યાંક એવું લાગ્યું કે કોઈ દિવસ મારો પગારની વાત ન થઈને ડાયરેક્ટ વાત કરી, એટલે હું પછી 3-4 દિવસ ન ગયો, એના કોલ રિસીવ ન કર્યા, તો પાછા રોજે રોજ કોલ આવતા અને મારા હરેક ભાઈબંધને પૂછતા મયુર ક્યાં છે, મયુર ક્યાં છે, તો એ કોઈને બધા એને ના જ પાડતા। પછી એકવાર એનો કોલ આવ્યો તો કે આજે ડેમે મરે। મેં કીધું ના, આપણે ગ્રીનલેન્ડ છોકરી મળે। ત્યારે આજથી 1.5 મહિના પહેલા હું ગ્રીનલેન્ડ છોકરી કેમેરાની સામે, ત્યાં જે કેમેરા છે ને ત્યાં સામે જ ઊભો, એની પહેલા આવી ગયો તો 20 મિનિટ પહેલા, તો અહીંયા મને 4 વ્હીલમાં એ રાજુ કોડી અને આ પઢિયા રાહુલ 3 XUV લઈને આવ્યા। તો કે હાલી કે, મેં કીધું ના આઈ નહીં, મેં કીધું આપણે કરી લઈ વાત ને મારો પગાર આપી દો। તો એ કે મારી કે ઘરવાળીને ડિવોર્સમાં આપી કે તારો હાથ છે, તો એ કે એને ફોટા આપ્યા। મેં કીધું મેં જો તમારી ઘરવાળી કરિશ્માબેનને મેં કાંઈ કીધું હોય તો તમે કરિશ્માબેનને બોલાવો, અને કરિશ્માબેન જો કહે તમે મને કેવી સજા આપી દો। તો કે ના, તો કે હાલી કે આગળ આપણે હોટલમાં ક્યાંક નાસ્તો કરીએ। ત્યાં અમે ગયા, તો ત્યાંથી મને આગળ નવા ગામની તળેટી ઉપર લઈ ગયા। ત્યાંથી મને એને 4 વ્હીલમાં ગોંધી રાખ્યો તો, એટલા માર માર્યા, એટલો ટોર્ચર કર્યો, આંગળીયું વાર્યું, ત્યારે તો વિડીયો ઉતાર્યો જ નતો। ટેકરી ઉપર ચડાવી પાછો, એટલો આ શર્ટ, આ ઈ શર્ટ છે, આખું શર્ટ તોડી નાખ્યું હતું, બટન બધી, પાછો મારો વિડીયો એ જયારે ઉતાર્યો ત્યારે એમાં મેં પણ કીધું કે મેં પણ નથી કીધું। એ તો કરિશ્માબેનની જ વાત હતી કે મેં કઈ કરિશ્માબેનને એનું કોઈ બી એ કોની જોડીના લવ અફેર હતા મને કાંઈ ખબર બી નથી કે મેં એને કીધું પણ નથી। કરિશ્માબેનને કોને કીધું મને ખબર નથી, મેં એને કીધું મેં કીધું જ નહીં। તો એ મને મારવા માંડ્યા અને મારો વિડીયો ઉતાર્યો, પછી પાછો માર્યો, કમસે કમ મને 1.5 કે 2 કલાક સુધી માર્યો। ત્યારથી પાછો એને કીધું, ત્યાં પછી પબ્લિક ને બધા હતા, તો હજી રાજુ મકવાણા બોલ્યો કે આની કે આપણે મારા ફ્રેન્ડને ગોડાઉન લઈ જાય ને ત્યાં એને આખો ઓપન કરી શોધ દઈ અને આનું મર્ડર કરી નાખીને રાત્રે ગટરમાં ફેંકી દઈએ। ત્યાંથી મને એને લીધો, પછી અહીં રાજકોટ સિટીમાં એન્ટર થયા, અહીંયા આપણે ગિરલાની છોકરી ત્યાં, ત્યાંથી મારા હાથની હાકડ ખોલી નાખી। એવા મને જે આ કોલણી હતી મને નથી યાદ, ત્યાં મને લઈ ગયા હતા, તો ત્યાં મને લઈ ગયા તો એનું ગોડાઉન થોડુંક દૂર હતું, તો ગોડાઉન દૂર હતું તો ત્યાં કે હાલીને આને લઈ જાય, તો ત્યાં મને હાલીને લઈ જાય, તો ત્યાંથી હું 4 વ્હીલમાંથી નીકળી અને પાછળની સોસાયટીમાં ઠેકડો મારી ગયો। તો ત્યાં એને એના ફ્રેન્ડ સર્કલ ને બધા મને બાઇક લઈને ગોતવા આવ્યા બધા। તો ત્યારે હું ત્યાં 20 મિનિટ ઓટો રિક્ષામાં હંતારો, તો ત્યારે મેં એવી રીતની સાંભળી વાત કે અત્યારે મયુર ભલે ગમે ત્યાં જાય પણ એને આપણે ગમે એમ કરી શોધીને મારી નાખશું। પછી ત્યાંથી હું 2:30 વાગ્યા સુધી સતાણો હતો। અત્યાર સુધી કંચમાં હતો। એની મને કાંઈ ખબર નથી, કરિશ્માબેન સેવા આક્ષેપ નાખ્યા એ મને ખબર નથી, મને આ એક વાતની ખબર હતી। તો આ મયુર મોરી કે જેમણે કહ્યું છે કે મારો પગાર વધારવાનું બહાનું કરી મને પગાર આપવાનું કહી અને બોલાવવામાં આવ્યો, ત્યારબાદ ગાડીમાં ગોંધી રાખી મને મારવામાં આવ્યો અને ટોર્ચર કરવામાં આવ્યો। પરંતુ મયુરે કહ્યું છે કે તેની પાસે કોઈ જ વિગતો ન હતી અને શ્યામ રાજાણી દ્વારા કરવામાં આવેલ તમામ આક્ષેપોને પણ મયુર મોરીએ નકાર્યા છે। ત્યારે શ્યામ રાજાણી પાસે નકલી ડિગ્રી હોવાનું પણ મયુર મોરીએ પુષ્ટિ કરી છે। 4 વર્ષથી મારો પગાર વધારો ન હતો, એક દિવસ મને પગાર વધારા માટે બોલાવવામાં આવ્યો અને ત્યારબાદ મને ગાડીમાં બેસાડી ટોર્ચર કરવામાં આવ્યો। આ પ્રકારની સ્પષ્ટતા મયુર મોરી દ્વારા કરવામાં આવી છે અને શ્યામ રાજાણીએ તેને ગાડીમાં ખૂબ જ માર માર્યો, ગોંધી રાખ્યો અને તેને ટોર્ચર કરવાનું પણ તેણે જણાવ્યું છે। તો ત્યારબાદ તેને એવી પણ વાત સાંભળી કે મયુર મોરીને જાનથી મારી નાખવાની પણ ષડયંત્ર રચાઈ રહ્યું હતું, તેથી ડરથી તે કચ્છ જતો રહ્યો, તે પ્રકારનું નિવેદન હાલ મયુર મોરી આપ્યું છે।